તમને આ પ્રવૃત્તિ કરવી ચોક્કસ ગમશે. આ વાર્તામાંથી તમે શું શીખ્યા? ચાલો થઈ જાઓ તૈયાર. અહીં કોલમ એ ના દરેક વાક્યને કોલમ બી માં આપેલ કારણો સાથે સંબંધ છે તેને જોડીએ. એ 1. તસવીરો લીધા બાદ તેમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. 2. જાહેરાતોમાં દર્શાવવામાં આવતી સુંદરતા માટે ભાગે ભ્રામક હોય છે. 3. તસવીરોમાં જોવા મળતી સુંદરતા જેવો જ વાસ્તવિક દેખાવ મેળવી શકાતો નથી. 4. જાહેરાતોમાં આપણે જે અભિનેતાઓને જોઈએ છીએ તેમના દેખાવ કે સૌંદર્ય સાથે આપણે આપણી સરખામણી ના કરવી જોઈએ. બી 1. સામાન્ય રીતે સૌંદર્ય પ્રસાધનો કે વસ્તુઓનું વેચાણ વધારવા માટે આમ કરવામાં આવે છે. 2. આવું દેખાવને બદલવા માટે કરવામાં આવે છે, જેમ કે ત્વચાના રંગને વધુ ગોરો બનાવવા માટે. 3. અભિનેતાઓને તૈયાર કરવા માટે આખી ટીમ કામ કરતી હોય છે. 4. કારણ કે તે ભ્રામક હોય છે અને તેને વાસ્તવિક રીતે સુંદર દેખાવા સાથે કોઈ સંબંધ નથી. આ પણ કરી જુઓ, મજા આવશે. સારો દેખાવ અથવા સારા ગુણ. તમારા સૌથી પ્રિય મિત્ર વિશે વિચારો. હવે તેના એવા 5 ગુણો વિશે વિચારો જેના કારણે તમે તેને સૌથી વધુ ચાહો છો.